31મી ડિસેમ્બરને ધ્યાને રાખી ગુજરાત પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાં એક મોટી કાર્યવાહી કરતા રિટાયર્ડ આર્મી મેન દ્વારા ચલાવવામાં આવતા વિદેશી દારૂના ગેરકાયદેસર વેચાણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. મળતી વિગતો અનુસાર ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર શહેર બી ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ અક્ષર આઇકોનના F બ્લોકમાં બીજા માળે રૂમ નંબર 203માં રહેતો જય કૃષ્ણ તિવારી, જે નિવૃત્ત આર્મી મેન છે, તે પોતાની દારૂની પરમિટનો દુરુપયોગ કરી રહ્યો છે. તે પોતે પરમિટ પર મેળવેલી વિદેશી દારૂની બોટલો પોતાના મકાનમાં રાખીને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. મળેલ બાતમીના આધારે પોલીસે અક્ષર આઇકોન સ્થિત મકાનમાં દરોડો પાડતા વિદેશી દારૂની અંદાજિત 3,59,890ની 84 બોટલ મળી આવી હતી. પોલીસે દરોડા દરમિયાન મળી આવેલો દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી જય કૃષ્ણ તિવારીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.